નમસ્કાર મિત્રો, આજે થઈ છે 15મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર. મંગળવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. અષાઢ મહિનાની શરૂઆત સાથે અંબાલાલ પટેલે પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર અષાઢ મહિનાની શરૂઆત સાથે નવું લો પ્રેશર બન્યું છે. સાથે મિત્રો, શું ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે? વરાપ વચ્ચે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ. મિત્રો, ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર પછી પુનઃ વસુ નક્ષત્રની શરૂઆત થઈ હતી અને હવે મિત્રો આજે એટલે કે 15 જુલાઈના રોજ પુષ્પ નક્ષત્રની શરૂઆત થવાની છે. અને એવું કહેવાય છે કે પુનઃ વસુ અને પુષ્પ બંને નક્ષત્ર છે મિત્રો વાદીલા છે. એક નક્ષત્રની અંદર વરસાદ પડે છે તો એના પછીના બીજા નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય છે. અને મિત્રો આ બાબતે લોકવાયકા એ પણ છે કે ઘણી બધી પ્રખ્યાત છે. આપ સૌ જાણો છો કે પુનઃ વસુ નક્ષત્રની ગુજરાતની અંદર શરૂઆત થઈ ત્યારે મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે એ જોવા મળ્યો હતો. અને હવે પછી આજે એટલે કે આજે 15 જુલાઈના રોજ પુષ્પ નક્ષત્રની શરૂઆત થવાની છે. પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવ્યો છે. વેધર મોડેલો છે એ પણ મિત્રો બદલાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. 2 દિવસ પછી ગુજરાતની અંદર વાતાવરણ સુધરશે તેવું પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કહ્યું છે. મિત્રો 15 થી લઈને 20 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. અને મિત્રો હવામાન વિભાગની સૌથી પહેલી આગાહી ઉપર નજર કરીશું. હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ મિત્રો 2 દિવસ સુધી દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં ભારે પવનો ફૂંકાશે. અને આપને જણાવી તો મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ઝડપ વધારે છે પરંતુ કોઈ વાવાઝોડું છે ગુજરાત ઉપર આવવાનું નથી. વાવાઝોડાની અફવા છે ગુજરાતની અંદર ચાલી રહી છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ભારે પવનોના કારણે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે પરંતુ વાવાઝોડું આવે તેવા કોઈ સંકેતો સામે આવ્યા નથી. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના તો આપી છે. ભારે પવનના કારણે ખાસ કરી મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ગુજરાતના દરિયાઈ કાંઠે દરિયાની અંદર તમે જોઈ શકો છો મોજા છે એ થોડાક વધારે ઉછળશે. હવામાન વિભાગે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં વરસાદની એક બીજી સિસ્ટમ ઊભી થયાની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમી બંગાળના દરિયાની અંદર અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઊભી થઈ છે જેને લઈને હાલ ભારતના આજે 22 રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતના વાતાવરણમાં આજથી લઈને 5 દિવસ સુધી મોટો ફેરફાર જોવા મળશે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. આપણે જણાવીશું કે ગુજરાતના કયા વિસ્તારમાં આજે વરસાદની સંભાવના છે. તો મિત્રો હાલ પેસિફિક મહાસાગરમાં જે 22 નામનું વાવાઝોડું હતું એ વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે. તો મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ મિત્રો આવનારા દિવસોને લઈને હવે પછી ફરી વરસાદનો દોર શરૂ થવાની આગાહી કરી છે. મિત્રો અમે તમને અત્યારના ગુજરાતના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીશું. આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આજે જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઝાપટા રૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ ઉત્તર ગુજરાત લાગુના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો તમે જોઈ શકો છો ત્યાં સારા વરસાદની અને ઝાપટા પડવાની અત્યારની લાઈવ સેટેલાઇટ પિક્ચર સામે આવ્યા. જેમાં મિત્રો સૌરાષ્ટ્રનું વાતાવરણ તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં આકાશમાં વાદળાઓની ગતિવિધિ આજથી વધવા લાગી છે. હાલ અત્યારે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અમરેલી આસપાસના સાવરકુંડલાના પંથકોમાં. આ સાથે જ મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે ઉપલેટા આસપાસની જે આગાહી સામે આવી છે. અન્ય તમે જોઈ શકો છો દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયાના વિસ્તારથી લઈને સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના નડિયાદના વિસ્તાર છે. આ સાથે મિત્રો ખંભાતના વિસ્તાર છે, આણંદના વિસ્તાર છે, ડાકોરના વિસ્તારની અંદર વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમે તમને મિત્રો અત્યારે બતાવી રહ્યા છીએ ભેજની સ્થિતિ વિશે. ગુજરાતના વાતાવરણ ઉપર તમે જોઈ શકો છો અત્યારે 800 HP લેવલના એટલે કે મિત્રો 1.5 કિલોમીટરના ગુજરાતના વાતાવરણમાં આજે ભેજ વધતો જોવા મળી રહ્યો છે. અને આજ વધતા ભેજના કારણે
ગુજરાતની અંદર મિત્રો વરસાદ રૂપી ઝાપટાઓ છે એ શરૂ થયા છે। ત્યારે હજુ પણ મિત્રો 700 HPના વાતાવરણની અંદર જો નજર કરાવીશું તો ભેજનું પ્રમાણ ફરી એકવાર વધવા લાગ્યું। આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની સાથે વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી આગળ વધશે અને ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ટકરાવા માટે આગળ વધશે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના મિત્રો રાજ્યો માટે આગામી 24 કલાકનું ભારેથી અતિ ભારે વાળું રેડ એલર્ટ છે એ આપી દીધું છે। અને હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો ભેજયુક્ત વાદળાઓ બની રહ્યા છે અને આગામી મિત્રો 3 થી 4 કલાકની અંદર ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા અને આવતીકાલે મિત્રો 16 જુલાઈ અને રથયાત્રાના દિવસે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરીશું તો મિત્રો આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ સુધી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। નકશા વિશે વાત કરીશું કયા જિલ્લાની અંદર આગામી દિવસોમાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે અને કયા કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપ જોવા મળી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો આજે રજૂ કરી દેવામાં આવ્યો છે। આજે 15મી જુલાઈ છે અને આજ રોજ તમે જોઈ શકો છો મિત્રો ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની ટ્રેન્ડ ફરી શરૂ થશે। વરસાદી ઝાપટાઓ રૂપી હળવા વરસાદ જોવા મળી શકે છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ સાથે મિત્રો દ્વારકા, પોરબંદરના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના હવે પછીની કલાકોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ લાગુના વિસ્તારમાં વાતાવરણની અંદર સુરતમાં પણ મિત્રો કોઈક સ્થળોમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયાના સમાચાર સામે આવ્યા। આવતીકાલે મિત્રો 16 તારીખ અને 16 તારીખના રોજ રથયાત્રા છે અને રથયાત્રાના દિવસે તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થયો છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવ્યા। એવી રીતે મિત્રો 17 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો માત્ર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી અને ખાસ જામનગર એટલે કે મિત્રો 7 થી 8 એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદે વિરામ લીધો હોય ત્યાં મિત્રો વરાપ જેવો માહોલ જોવા મળ્યો હોય। બાકી ગુજરાતના તમામ જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ, તોફાની પવનો સાથે વરસાદ જોવા મળશે। ગુજરાતમાં મિત્રો ખાસ કરીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી। એવી રીતે મિત્રો 19 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો। 20 તારીખનો નકશો પણ હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવી રહ્યો છે, એ પણ તમે જોઈ શકો છો। બદલાતા દિવસોને લઈને ગુજરાતવાસીઓ ફરી એકવાર છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી ગરમીના ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, ચોમાસાએ બ્રેક મારી હતી, વરસાદે વિરામ લીધો હતો અને આજથી એટલે કે મિત્રો આજે 15મી જુલાઈ છે અને આજથી ફરી એકવાર વરસાદની નવી ટ્રેન્ડ શરૂ થતી હોય હવે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં વારો પડશે એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ચાલો મિત્રો મોડેલો દ્વારા જે આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરાવીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની રહેલી છે આગાહી। રાજ્યમાં મિત્રો તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં ફરી એકવાર હળવાથી મધ્યમ અને અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ અને પાકિસ્તાન આ સાથે મિત્રો કરાચીના વિસ્તારોમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિડ લેવલના વાતાવરણમાં વાદળાઓ આવી જશે અને મિત્રો ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ જોવા મળી શકે છે, જેમને લઈને ગુજરાતમાં મિત્રો આજે હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આવતીકાલે અષાઢી બીજ છે અને વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અને હજુ પણ મિત્રો મોડેલો દ્વારા જે આગાહીઓ સામે આવી છે દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તાર છે, દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો નવસારીનો વિસ્તાર છે, વલસાડ છે, તાપીના વિસ્તારો છે, આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદની શક્યતા અને વિસ્તારમાં ભારે વધારો થશે। ભાવનગરના દરિયાપટ્ટીના ભાગો, જૂનાગઢના વિસ્તારો, કચ્છના દરિયાપટ્ટીના ભાગોમાં કચ્છમાં મિત્રો આ વર્ષનું ચોમાસું નબળું રહ્યાના સમાચાર, પરંતુ ફરી એકવાર વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે, પ્રમાણ વધતું જોવા મળવાનું છે। અને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના, જૂનાગઢના, રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળવાનું છે। આ સાથે મિત્રો વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર જો નજર કરીશું તો આપ અહીં જોઈ શકો છો પાટણનો વિસ્તાર છે,
બનાસકાંઠાનો વિસ્તાર છે, કોઈક વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. મહેસાણાનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરના વિસ્તારોની સાથે બોટાદના વિસ્તારો છે, આપ અહીં જોઈ શકો છો. હવે પછી મિત્રો આગામી કલાકોની અંદર હવે પછી ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જો નજર કરીશું તો આપ જોઈ શકો છો બંગાળના મહાસાગરના દરિયાની અંદર લો પ્રેશર બન્યું અને આ લો પ્રેશર સતત ગુજરાત નજીક આગળ પણ વધી રહ્યું છે. મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના કોઈક સ્થળોએ હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ પડતા જોવા મળવાના છે તેવી સંભાવના સામે આવી. આપ અહીં જોઈ શકો છો મિત્રો આજે 15મી જુલાઈ છે ને આજ 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ અને વાપી આ સાથે વલસાડના વિસ્તારોમાં નવસારી લાગુના વિસ્તારોમાં વરસાદની રહેશે આગાહી. ભરૂચથી લઈને મિત્રો સુરતનું વાતાવરણ આજે પલટાયેલું જોવા મળશે. મિત્રો ખાસ કરીને હવે પછી તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને હવે કચ્છના વિસ્તારોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઓમાનના દરિયાકાંઠાના ભાગોમાંથી તોફાની પવનો અને વરસાદી વાદળાઓ સતત કચ્છ તરફ આગળ વધતા જોવા મળવાના છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. અને મિત્રો તમે નજર કરી શકો છો બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ ઊભી થવા જઈ રહી છે એ સિસ્ટમ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તમે અત્યારનું લાઈવ જોઈ શકો છો. હવામાન વિભાગના જે મોડેલો સામે આવી રહ્યા છે જે મિત્રો બાંગ્લાદેશનો વિસ્તાર છે, મિઝોરમ લાગુના વિસ્તાર છે, પૂર્વ ભારતના વિસ્તારોમાં આગામી 48 કલાક કોઈક સ્થળોએ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જ્યાં મિત્રો 16, 17, 18, 19 અને 20 આ મિત્રો 15 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને 20 તારીખ સુધી ચાલવાનો છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વરસાદી ઝાપટાઓ પડતા જોવા મળશે. પરંતુ કોઈક મોટા એંધાણો નથી કે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ અને જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી એ વિસ્તારની અંદર મિત્રો આજે 15 અને આવતીકાલે 16 આ 2 દિવસ સુધીમાં સારો અને સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે. મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો છે ત્યાં હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી શકે છે. હાલના મોડેલોની સ્થિતિ ઉપર જો નજર કરીશું આપ અહીં જોઈ શકો છો મિત્રો બદલાતા દિવસોને લઈને અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ. આગામી કલાકો માટે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ જેમ જેમ ગુજરાતમાં આજે બપોરથી સાંજ અને સાંજથી રાત્રિનો સમયગાળો આવશે ત્યારે બંગાળના મહાસાગરના દરિયામાં બનતી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમને જોઈને તમે પણ થઈ જશો હેરાન. કારણ કે મિત્રો જે 22 નામનું વાવાઝોડું આવ્યું હતું ત્યાર પછી મિત્રો દક્ષિણ ચીનમાં જે તબાહી મચાવી હતી ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યું અને આ લો પ્રેશર હવે કદાચ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને અરબ સાગરના દરિયામાં બનતી કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમને અડચણ લાવી શકે છે. બંગાળની ખાડીમાં હાલ મિત્રો જે સિસ્ટમ સક્રિય થવાની છે એ આગામી 24 કલાકમાં લો પ્રેશર બની શકે છે. અને આપ અહીં જોઈ શકો છો અમે તમને સેટેલાઇટ વિના મદદથી બતાવી રહ્યા છીએ કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના ભાગોમાં ભારતના પૂર્વોત્તમ લાગુના જે ખાડીના દરિયાઈ કાંઠના જે ભાગો છે ત્યાં વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી, વરસાદનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, અંબાલાલ પટેલની આગાહી શું સામે આવી છે વાવાઝોડાને લઈને એમના ઉપર જો નજર કરીશું આપ મિત્રો જોઈ શકો છો થોડા દિવસો પહેલાં પૂર્વ ભારતના ભાગોથી ઘણી બધી દૂર તમે જોઈ શકો છો જાપાન અને ચાઇનાના દરિયાકાંઠાના ભાગોમાં એટલે કે પેસિફિક મહાસાગરના દરિયામાં જે 22 નામનું વાવાઝોડું બન્યું હતું એ તો નબળું પડ્યું, પરંતુ એમના અવશેષોના કારણે અત્યારે ત્યાં એક નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામી છે. અત્યારે ખાસ કરીને સાઉથ કોરિયાના વિસ્તારોમાં, નોર્થ કોરિયાના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે તોફાની પવનો અને નબળું પડેલું વરસાદી સિસ્ટમનું વાદળું જે મિત્રો વાવાઝોડું હતું એ વાવાઝોડાએ તબાહી મચાવી અને ભારે વરસાદ આપી રહ્યા છે. આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના ભાગોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો અત્યારે જો ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો તો કે મિત્રો અત્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આજથી ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં 12 મેઘખાંગા થશે. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે અને બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ તો સક્રિય થઈ છે, પરંતુ આવતીકાલે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં કેરળના દરિયાકાંઠાના ભાગોમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની લહેરો અત્યારે ફૂંકાતી જોવા મળવાની છે. અને ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતમાં મિત્રો ભારતના જુદા જુદા વિસ્તારોમાં અસર જોવા મળવાની છે. હવામાન વિભાગ તરફથી મિત્રો આગાહી સામે આવી 18 તારીખના રોજ સમગ્ર ભારત દેશના 18થી લઈને મિત્રો 15 એવા રાજ્યો છે કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસાના નવા રાઉન્ડની શરૂઆત થશે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં જો નજર કરીશું તો 20 તારીખ પછી પણ જે વરસાદનો રાઉન્ડ છે યથાવત રહેશે. 21 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, 22 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, 23 તારીખનો રોજ પણ તમે જોઈ શકો છો વરસાદનો નવા રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળવાનો છે. હાલના અત્યારે વિવિધ મોડેલોની અંદર જે આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેમના વિશે જો નજર કરીશું મિત્રો 19 અને 20 તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર
વરસાદની ગતિવિધિ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એક શક્યતા દર્શાવવામાં આવી છે, એમાં આપ અહીં જોઈ શકો છો. અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. એ અનુસાર આજથી એટલે કે મિત્રો 15 તારીખથી જ વાતાવરણમાં ઘણા બધા ફેરફારો થઈ ચૂક્યા છે. મિત્રો આગામી 17, 18, 19 તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમો પણ આકાર પામતી જોવા મળવાની છે. 23 તારીખના રોજ મિત્રો એક વરસાદ તરફ એક ગુજરાત રાજ્ય તરફ મોટામાં મોટી વરસાદી સિસ્ટમ આવશે. એ 22 તારીખના રોજ ગુજરાતમાં તબાહી મચાવી દેશે. અને મિત્રો ત્યાર પછી 24, 25 અને 26 તારીખના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડો છે એ શરૂ થતા જોવા મળવાના છે. એટલે મિત્રો બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને મોડલો દ્વારા પણ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. આગાહીકારકો દ્વારા પણ અત્યારે જુદા જુદા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે જે મોડલો સામે આવી રહ્યા છે 20 તારીખના રોજ તમે જોઈ શકો છો. અત્યારે જે નજર કરો તો ગુજરાતના મિત્રો 99% સુધીના વિસ્તારોમાં છે એ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અત્યારે આવી રહેલા જે હવામાન વિભાગના આંકડાઓ પણ તમે જોઈ શકો છો કે બદલાતા દિવસો લઈને ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો વીજળીના ગાજવીજ અને અમુક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જે રીતે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કે બંગાળની ખાડીમાં મિત્રો આજે 15 અને આવતીકાલે 16 તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમને જોઈને પણ અંબાલાલ પટેલે જણાવ્યું કે ભુવનેશ્વરનો વિસ્તાર છે જ્યાં દરિયાકાંઠાના ભાગોમાં 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે અરબ સાગરનો દરિયોમાં જે વરસાદી સિસ્ટમ ચોમાસાની વરસાદી સિસ્ટમ હતી એ નબળી પડી છે. મિત્રો ખાસ આપણે જણાવી દેવાનું કે સૌથી પહેલાં ભારતના કેરળના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ મિત્રો 4 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું હતું. ત્યાર પછી એ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને છેલ્લે મિત્રો રાજસ્થાનના, પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં મિત્રો 7 અથવા તો 8 જુલાઈના રોજ નૈઋત્યના ચોમાસાનું છે એ મિત્રો આગમન થયું હતું. અને સમગ્ર ભારત દેશની અંદર 1 મહિના સુધી છે ચોમાસાની ગતિવિધિ ચાલી હતી, નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ ચાલી હતી. પરંતુ મિત્રો છેલ્લા 1 અઠવાડિયેથી એટલે કે છેલ્લા 8 દિવસથી ગુજરાત સહિત ભારતમાં ચોમાસાની ગતિવિધિ છે ખૂબ જ નબળી પડી છે. ચોમાસું નબળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે અલ્નીનો પણ અત્યારે સક્રિય છે. પાકિસ્તાનના વિસ્તારો તરફથી સૂકા પવનો છે સતત ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે મિત્રો અરબ સાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળી છે. આ મિત્રો બદલાતા દિવસો લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. પૂર્વ ભારતના ભાગોમાં પણ આગામી દિવસોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતના જ્યાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ્યાં વાવણી લાયક વરસાદ નથી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે, એવી રીતે કચ્છના રાપર, લખપત, આ સાથે મિત્રો ખાવડનો વિસ્તાર છે, ગાંધીધામનો વિસ્તાર છે, માંડવીનો વિસ્તાર છે, ત્યાં જ્યાં ચોમાસાનું આગમન તો થઈ ગયું પરંતુ વરસાદ સત્તાવાર રીતે નથી પડ્યો, એવા વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડો આવી શકે છે તેવા મોડલો છે સામે આવી રહ્યા છે. એટલે કે મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતવાસીઓ ફરી એકવાર છત્રી અને રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં મિત્રો ગમે ત્યારે હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે, એવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. જ્યારે મિત્રો હજુ પણ રાજસ્થાનના વિસ્તાર